ભૂલમાંથી ન શીખવાની તંત્રની આદત યથાવત. સુરેન્દ્રનગરમાં લાખોની મગફળી ખાક થવા છતાં વડોદરા તંત્ર ઊંઘી રહ્યું છે. વડોદરાના સેન્ટ્રલ વેરહાઉસમાં ફાયર સેફટીના નામે મીંડું. ગોડાઉનમાં રૂ, ઘઉં અને ચોખાનો જથ્થો છતાં ફાયરની કોઈ સુવિધા નથી. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં ગોડાઉનમાં ફાયર સેફટીની સુવિધા ન જોવા મળી. બેદરકારી છુપાવવા વીટીવી ન્યૂઝની ટીમને ગેટ પર જ રોકી દેવામાં આવી. ફાયર સેફટીના નામે બહાર ખાલી ડોલ લટકેલી જોવા મળી. તો જુઓ, એક તરફ જ્યાં સુરેન્દ્રનગરમાં આગની ઘટના બની કે જ્યાં કરોડોનું નુકસાન થયું છે, ત્યાં વડોદરામાં ફાયર સેફટીના નામે મીંડું. સુરેન્દ્રનગરમાં એક ગોડાઉનમાં આગ લાગી અને 25,000 જે મગફળીની બોરી હતી એ બળી ગઈ છે. એના રિલેટેડ અમે અત્યારે પહોંચ્યા છીએ કેન્દ્રીય ભંડાર નિગમ એટલે કે હાઉસિંગ કોર્પોરેશનનું જે ગોડાઉન છે ત્યાં પહોંચ્યા છીએ. છાણી વિસ્તારમાં ગોડાઉન આવેલું છે અને આપ અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો. કેમેરામેનને કે કેમેરાને પ્રતિબંધ ફરવામાં આવી રહ્યો છે કે અંદર આપ નહીં જઈ શકો, પરંતુ અહીંયા સીસીટીવી અથવા તો અન્ય જે સાધનો હોય એ ક્યાંય અત્યારે બહારથી દેખાતા નથી, પરંતુ અંદર સિક્યુરિટી અમને રોકી રહી છે. રાજ્ય સરકારનો ઘઉં અને ચોખાનો જે જથ્થો પૂરો પાડવામાં આવે છે એ અહીં રાખવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા, અને એની આ વ્યવસ્થા અહીંયા છે. શું કહો છો, यहाँ सीसीटीवी सब कुछ है कि नहीं है? मैं कुछ नहीं बोल सकता। आप कह सकते हैं? नहीं कह सकते। तो आप क्यों रोकते हैं हमको? हमको आदेश परमिशन नहीं है सर। सीसीटीवी सब कहाँ पे है? सब लगा हुआ है और फायर सेफ्टी का सब जगह जगह पर लगा है। ये हम सिक्योरिटी का है सर, आप ऑफिशियल कार्रवाई करिए. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. સિક્યુરિટી અંદર જવાનો જે ના પાડી રહ્યા છે, પરંતુ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવું અહીંયા અનધિકૃત છે એવું પણ લખવામાં આવ્યું છે. મામલો એ છે કે હજારો ટન ઘઉં અને ચોખા અહીંયા કેન્દ્ર સરકારના રાખવામાં આવી રહ્યા છે. ટ્રકોથી રાજ્ય સરકારને મોકલવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંયા બહારની સાઈડમાં અમને ક્યાંય સીસીટીવી કે અન્ય ઉપકરણો દેખાતા નથી. એ વાસ્તવિકતા છે. કેન્દ્ર સરકારનું છે ને એના કારણે પ્રવેશ નિષેધાજ્ઞા છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને અહીંયા ઘઉં અને ચોખાનો જથ્થો છે એ કેન્દ્ર સરકારે સંગ્રહિત કરેલો છે. આ સ્થિતિમાં અહીંયા આ જે ગોડાઉન છે વડોદરામાં એ આવેલું છે અને અહીંથી રાજ્ય સરકારને માલ મોકલવામાં આવી રહ્યો છે, પરંતુ મીડિયાને અંદર પ્રવેશ બંધી છે એવું કહીને સિક્યુરિટી અહીંયા રોકી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા. સુરેન્દ્રનગરના થાનગઢમાં ગોડાઉનમાં આગ લાગી અને 25,000 મગફળીની બોરી છે બળીને ખાખ થઈ ગઈ છે. આજે સમગ્ર ઘટના છે, આગ લાગવાનું કારણ શું છે એ સરકાર શોધશે, પરંતુ અમે અત્યારે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના જે નવાયાર્ડ ખાતે આવેલું જે ગોડાઉન છે ત્યાં પહોંચ્યા છીએ. ગોડાઉનમાં પ્રવેશ નિષેધ છે, પરંતુ અહીંયા આ જે ગોડાઉન જોઈ રહ્યા છો એ કોટનનું એટલે કે અંદર રૂ ભરેલું છે આ ગોડાઉનની અંદર, અને એ ગોડાઉનની બહાર જે ફાયર સેફટીના સાધનો હોય એની અંદર ખૂબ જ બેદરકારી જોવા મળી રહી છે. બહાર જે ડોલો લટકાડવામાં આવી છે એ ડોલની અંદર રેતી જ ભરેલી નથી. જો આગ લાગે તો કેવી રીતે બુઝાવવાની એક મોટો સવાલ છે. અહીંયા આ તમામ ડોલો છે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. મુદ્દો એ છે કે કેન્દ્ર સરકાર સ્પષ્ટ રીતે કહી રહી છે કે ફાયર સેફટીની પૂરતી સુવિધા હોવી જોઈએ, પરંતુ અહીંયા ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. રેતી અને પાણીથી ભરેલી જે ડોલો છે એ ખાલી જોવા મળી રહી છે. કેટલીક ડોલો અહીંથી ગાયબ પણ થયેલી જોવા મળી રહી છે. અધિકારીઓ શું ખાતરી રાખી રહ્યા છે એક મોટો સવાલ છે, કારણ કે આ ગોડાઉનની અંદર કોટન ભરેલું છે. જો કોટનમાં આગ લાગે તો કેવી રીતે ઓલવી શકાય એક મોટો સવાલ છે. ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી છે. આ તમામ ગોડાઉનની અંદર કોટન, ચોખા અને ઘઉં જે કેન્દ્ર સરકારના છે એને ભરવામાં આવ્યા છે. સીસીટીવી તો તમામની અંદર છે, પરંતુ મુદ્દો એ છે કે બહાર જે રાખવામાં આવેલા ફાયર સેફટીના સાધનો છે એની અંદર ખૂબ જ બેદરકારી જોવા મળી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા.